फ्रेंड्स, केमिस्ट्री में लेक्चर 16 यूनिट नंबर 1 11 साइंस गई वक्ते 1.20 सुधीना एमसीक्यू આપણે एक्सरसाइज करावी थी। आज આપણે જે લેવાની છે એ એક્ઝામ્પલ નંબર 1.21। મિત્રો તમારે ટેક્સ્ટબુક અહીંયા ખુલ્લી રાખવી પડશે કે ટેક્સ્ટબુકની અંદરથી તમારે ખાસ જોવાનું છે। અને જો તમારી પાસે ટેક્સ્ટબુક ન હોય તો રકમ તમારે સાથો સાથે હું તમને દેખાડતો પણ જાઉં છું કે તમને એવું કીધું છે કે નાઇટ્રોજનનું વેઇટ આપ્યું છે, નાઇટ્રોજનનું દળ આપ્યું છે, બીજી બાજુ તમને હાઇડ્રોજનનું દળ આપ્યું છે। 4 પ્રયોગ કરેલા છે, 14 28 28 16 32 32 80। तो आ अँ तब जोशो तो 14 है, अँ 16 है, अँ डबल थी गया एट्ले 16 डबल 32, अँ 14 डबल 28 थया छे। तो आनी उपरथी तमे एक कही सको कि आ जे नियम है कयो प्रकारनो नियम थशे, तो कि गुणक प्रमाणनो नियम थशे। अथवा तो बीजो नियम तमे कही सको छो साथे साथे कि आ निश्चित संरचनानो पण नियम लागू पड़े छे, संख्या निश्चित है। पण आमां एम कीधुं छे कयो नियम पाळ्यो छे, तो तमे कही सको कि गुणक प्रमाणना नियमनुं पालन करेलुं छे। त्यारबाद 1.21 नो बी प्रश्न तमने आप्यो छे कि जेने तमारे 1 किलोमीटर बराबर खाली जग्या mm, तो तमारे mm में फेरववाना छे। हूँ तमने एक कतार फेरवी दઉં છું कारण के आना एमसीक्यू बहु पूछाय छे। तो 1 किलोमीटर नी अंदर केटला मीटर, तो के 10⁵ मीटर। 1 मीटर में केटला सेंटीमीटर, तो के 10⁵ सेंटीमीटर। 1 सेंटीमीटर में केटला mm, तो 10 mm। तो 1 किलोमीटर बराबर केटला थया, तो के 10 नी माथे 3 प्लस 2 प्लस 1, तो 10 नी केटली घात थई गई 6 mm थाय। આવી રીતે તમારે વિચારી અને ફેરવવાનું છે તમારે। તો હું તમારી ઉપર છોડું છું જે તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે। ત્યાર પછીનો જે પ્રશ્ન છે 1.22। 1.22 જેમાં ઝડપ આપી છે 3×10⁸ मीटर सेकंड इनवर्स। समय आप्यो छे तमने 2 नैनो सेकंड। नैनो सेकंड ने हूँ सेकंड में फेरवू तो 10⁻9 सेकंड अने अंतर आपणे शोधवानुं छे। तो सूत्र थशे अंतर बराबर झड़प गुणिया समय। आमां किंमत मूकवानी जे आवे दाखलानो आंसर। त्यार पछीनो प्रश्न छे 1.23। A + B2 gives AB2 में सीमित प्रक्रियक ओळखवाना छे। फक्त तमारे एना परमाणु छे ए 300 आप्या छे अने बी ना छे केटला आप्या छे तमने 200 आप्या छे। तो अहींया 200 परमाणु होय ने बी छे ए 2 संख्या में छे એટલે તમારો सीमित प्रक्रियक छे ए प्रथम में कयो थशे बी थशे। बीजा में 2 मोल ए आप्यो छे अने 3 मोल बी आपेलो छे। तो परमाणु छे ए बमणा थई शके छे, मोल बमणा थई शकता नथी।
જો તમે આ 3 મૂકશો 3 મોલ તો કેટલા થઈ જશે તો કે 1 બી ના ભાગમાં કેટલા આવશે તો ફક્ત 1.5 જ આવશે એટલે અહીંયા તમારો સીમિત પ્રક્રિયક છે એટલે કે એક આ 3 મોલ બી છે એ બે માટે લાગુ પડે છે એક બી માટે 1.5 મોલ જ આવશે જ્યારે આના કેટલા મોલ છે 2 એટલે આની અંદર તમારો સીમિત પ્રક્રિયક એ થશે ત્રીજું એ ના 100 પરમાણુ છે બી ના પણ 100 પરમાણુ છે બંનેના પરમાણુ સરખા છે એટલે આમાં કોઈ સીમિત પ્રક્રિયક નથી 5 મોલ એ 2.5 મોલ બી તમે ઇઝીલી કહી શકશો કે કોણ થશે તો કે એ તમારો સીમિત પ્રક્રિયક થશે 2.5 મોલ એ અને 5 મોલ બી તો આમાં પણ સીમિત પ્રક્રિયક તમારો કોણ થઈ જશે એ તમારો સીમિત પ્રક્રિયક માલુમ પડશે આ હતી એક સીમિત પ્રક્રિયકને ઓળખવાની રીત હતી અગાઉ પણ આપણે શીખી ગયા છીએ ત્યાર પછીનું જે એક્ઝામ્પલ છે એ 1.24 એક્ઝામ્પલ 1.24 નો એક્ઝામ્પલ છે એ અગાઉ મેં તમને કરાવેલું છે જો તમને યાદ હોય તો આપણે કોયડા નંબર 1.5 ચલાવેલો હતો 1.5 ઉપરથી તમારે સેમ ટુ સેમ આની જેમ જ તમારે દાખલો ગણવાનો થશે 1.25 0.50 મોલ તમને Na2CO3 આપેલો છે હવે મોલનું સૂત્ર મૂકો તો વજનના છેદમાં આણ્વીય દળ એટલે મોલ તો તમારે તૈયાર જ છે આની સાંદ્રતા m આપી છે m નું સૂત્ર મૂકવી આપણે તો ગ્રામના છેદમાં લીટર ગુણ્યા આણ્વીય દળ વજનના છેદમાં આણ્વીય દળ જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ મોલ મોલના છેદમાં લીટર તો મોલારિટી તમારી 0.50 છે લીટર એક જ છે તો મોલ એ સરખા થઈ ગયા તો મોલ જો સરખા હોય તો એના વજનના આધારે બંનેમાં વજન કેટલા ગ્રામ છે 53 ગ્રામ જ તેનું સોરી આમાં આનું વજન છે એ 53 ગ્રામ થશે કેટલા ગ્રામ થશે આ સૂત્રમાં કિંમત મૂકશો અને તમે આની જવાબ ગણતરી કરશો હું પાછળ તમને ગણતરી કરાવી દઉં છું તો મોલારિટી બરાબર ગ્રામના છેદમાં લીટર ગુણ્યા આણ્વીય દળ મોલારિટી 0.50 ગ્રામ શોધવાના છે લીટર એક આણ્વીય દળ છે 106 તો આનું ગ્રામ છે એ 53 ગ્રામ થશે મોલનું સૂત્ર મૂકી મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ તો મોલ 0.5 છે વજન એમના આણ્વીય દળ થશે 106 તો આનું વજન કેટલા ગ્રામ થશે 53 ગ્રામ થશે એટલે બંનેના વજન છે એ 53 ગ્રામ જ તે જોવા મળે છે એટલે આને આપણે અલગ કરી શકતા નથી બરાબર એ તમારે પાછળ લખવું પડશે હાઇડ્રોજન અને ઓક્સિજન બંને વચ્ચે પ્રક્રિયા કરે છે એટલે પાણીની બાષ્પ બને છે હાઇડ્રોજન છે એ 10 કદ છે ઓક્સિજન છે એ 5 કદ છે તો પાણી કેટલું ઉત્પન્ન થશે એવો તમને કીધો છે તો કેટલું પાણી ઉત્પન્ન થશે 10 કદ જ પાણી ઉત્પન્ન થશે આ કયો નિયમ થશે તમારો ગેલ્યુસેકનો કદ નિયમને આધારે
પાયાના એકમમાં ફેરવવાનું છે તમારે. આ પણ વિદ્યાર્થી મિત્રો તમારે જાતે જ કરવાનું છે, કારણ કે આ MCQ જ્યારે આવશે ત્યારે તમને ક્વેરી ઉત્પન્ન ન થાય એટલા માટે. 28.7 PM. પીએમને તમારે શેમાં કન્વર્ટ કરવાના છે? મીટરમાં રૂપાંતર કરવાના છે. 15.15 PM, જેને પણ તમારે મીટરમાં જ કન્વર્ટ કરવાના છે. આને તમારે કેજીમાં કન્વર્ટ કરવાના છે. 1.28 માં પેલો પ્રશ્ન એવો કીધો છે, પરમાણુની સંખ્યા વધારે શેમાં હશે? એમાં 1 ગ્રામ AU તમને કીધો છે. કયો કીધો છે? 1 ગ્રામ AU. एक ग्राम Na, 1 ग्राम लिथियम, 1 ग्राम Cl2. तो સૌથી પહેલા તો આપણે આ બધાના મોલેક્યુલર વેટ તમને ખ્યાલ હોવા પડે. બીજા બધાનો તો ખ્યાલ છે, પણ એક AU નો તમને ખ્યાલ નથી, જે તમને પરિશિષ્ટ 2 ની અંદર પાઠ્યપુસ્તકમાં લાસ્ટમાં તમને આપ્યું હશે. જેમાં તમને ગોલ્ડ કરીને લખીને આપ્યું છે, ગોલ્ડ. તો તમે બધાએ ફાઇન્ડ કરી નાખ્યું હશે. આનો આણ્વીય દળ છે જે 196.97 આપ્યો છે. આનો આણ્વીય દળ તો તમને ખ્યાલ જ છે, 23. લિથિયમનો આણ્વીય દળ 7. આનો આણ્વીય દળ 35.5 ના ડબલ 71. તો હવે તમને બધાના આણ્વીય દળ પણ તમને મળી ગયા છે, બધાના વજન પણ તમને આપ્યા છે. હવે પછીનો સ્ટેપની અંદર તમારે શું કરવાનું છે? તો આ ચારેય માટે એક જ મેથડ તમારે વાપરવાની છે. આ ચારેયના તમારે મોલ શોધવાના છે. મોલનું સૂત્ર શું છે? તો કે વજનના છેદમાં આણ્વીય દળ. આ ચાર માટે આ સમીકરણ વાપરવાનું છે. અત્યારે હું ફર્સ્ટ માટે વાપરું છું, તો 1 ના છેદમાં 196.97 એટલે તમને x મોલ મળશે. ત્યાર પછી આ x મોલ તમારી સામે મળી ગયા પછી તમારે મૂકવાનું છે કે 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 1023 પરમાણુ. તો x મોલ બરાબર કેટલા? therefore x into 6 is equal to પરમાણુ. અમે એકની ગણતરી કરી આવી રીતના AUની. તમારે હવે આની ગણતરી કરવાની, આની કરવાની છે, આની કરવાની છે. પછી જેમાં પરમાણુની સંખ્યા વધારે આવે એ તમારો જવાબ. એક 1.29 એમાં એક દ્રાવણ જેમાં ઇથેનોલના મોલ અંશ ઇથેનોલના મોલ અંશ જો 0.040 હોય તો પાણીના મોલ અંશ કેટલા થશે?
તો મેં તમને શીખવાડી દીધું કે કોઈ પણનો મોલન્સનો સરવાળો કરો હંમેશા જવાબ કેટલો આવવો પડે? 1 આવવો પડે. તો આ બંનેનો સરવાળો કરો એટલે જવાબ તમારો શું થઈ જશે? 1 થઈ જશે. છતાં આપણે ગણતરી કરી લેવી કેલ્ક્યુલેટરની મદદથી. સોરી 0.96 થશે. કેટલો થશે? 0.96. પાણીના મોલ અંશ છે 0.96 જોવા મળશે. હવે એક સમીકરણ છે તમારી પાસે, મોલ અંશ અને મોલારિટીનું. m = XA ગુણ્યા 1000 છેદમાં XB ગુણ્યા MB. બધાનું હું કહી દઉં છું કે કોણ શું છે. તો XA દ્રાવ્યના મોલ અંશ છે, XB દ્રાવકના મોલ અંશ, MB દ્રાવકનો આણ્વીય દળ અને m = મોલારિટી. હવે આ બધા સમીકરણની અંદર જો આપણે ગણતરી કરવા જાવી તો m તમારે શોધવાનો કીધો છે તમને. x એ તમને કેટલો આપ્યો છે? 0.040 દ્રાવ્ય અને પાણી તમારું દ્રાવક થશે. હંમેશા દ્રાવક તરીકે પાણીનો જ ઉપયોગ થતો હોય છે. ગુણ્યા 1000 છેદમાં 0.96 અને દ્રાવકનો આણ્વીય દળ એટલે પાણીનો આણ્વીય દળ 1000. ગણતરી કરજો જે આવે એ દાખલાનો આન્સર. આ સૂત્ર તમારી માટે એક નવું છે, જરૂર પડે તો નોટ ડાઉન કરી લેજો. ત્યાર પછી પેજ નંબર 1.30 નો દાખલો, 12C પરમાણુનું દળ ગ્રામમાં કેટલું થાય? તો આ થિયરિકલ ટોપિક છે. પેજ નંબર 15 ઉપર એનો આન્સર તમને આપ્યો છે. પેજ નંબર 15 ઉપર આ લીટીની અંદર 1 મોલ એટલે પદાર્થનો જથ્થો જે 12 ગ્રામ અથવા 0.012 kgની અંદર પરમાણુની સંખ્યા નક્કી કરવામાં આવે છે. 12C પરમાણુ દળ નક્કી કરવામાં આવ્યું ત્યારે એનું મૂલ્ય આપણને આટલું મળ્યું છે, 1.992648 × 10⁻³ ગ્રામ. તમારે સીધું એનું વજન લખવાનું જ છે, જે પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 15 ઉપર તમને આનો આન્સર આપેલો છે. એક 1.31 હવે આવે છે પેજ 1.31 નો પહેલો પ્રશ્ન તમને એવો આપેલો છે, 0.02856 ગુણ્યા 298.15 ગુણ્યા 0.112 ડિવાઇડેશન બાય આ ત્રણેયનો ગુણાકાર કરવાનો, આનો ભાગાકાર કરવાનો, પછી તમારે અર્થસૂચક અંક નક્કી કરવાના છે. જે અગાઉ મેં તમને અગાઉના લેક્ચરમાં અર્થસૂચક અંક શોધતા તમને શીખવાડ્યું હતું. આવા 3 દાખલા તમને આપેલા છે.
ત્યાર પછીનો છે 1.32, એમાં 36 આર્ગોન, પ્રચુરતા એટલે પ્રમાણથી છે. તો હવે તમારે આની પ્રમાણ નક્કી કરવું હોય તો આ દરેયનું આ બધાયનું છે એમાં અલગ અલગ ગણતરી કરવી પડશે. તો કે મોલર દળ ગુણ્યા પ્રમાણ એટલે પ્રચુરતા, અને ટકાવારી કાઢવી હોય તો તમારે કેટલા વડે મલ્ટીપ્લાય કરવું પડશે? 100 વડે. 1, 2 અને 3 આવી તમારે પહેલા, બીજા અને ત્રીજાની ગણતરી કરવાની. પછી ત્રણેયનો સરવાળો અને ડિવાઇડેશન બાય 3 જે આવે તમારો આન્સર. આવી રીતે તમારે પહેલાની ગણતરી કરવાની, બીજાની ગણતરી કરવાની, ત્રીજાની ગણતરી કરવાની. એ જે તમને જવાબ મળે છે એને રાખી મૂકો, અને એ ત્રણેયનો જવાબનો પછી છેલ્લે સરવાળો કરવાનો છે અને ડિવાઇડેશન બાય 3 કરવાના છે, એટલે તમને જવાબ મળી જશે. 1.33 કોકમાં તમને મોલ આપ્યા છે, કોકમાં તમને યુનિટ આપી છે. યુનિટ એટલે બીજું કાંઈ નહીં, એ પણ તમારા મોલ જ ગણવા તમારે. અને ત્રીજામાં 52 ગ્રામ આપ્યા છે. તો સૌથી પહેલાં તો બધાના મોલ શોધી નાખો. જેના મોલ આપ્યા છે એનો કોઈ પ્રશ્ન છે નહીં. પછી આપણે જે સંબંધ મૂક્યો તો 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23. તો એક્સ મોલે કેટલા? અગાઉ જે આપણે એક્ઝામ્પલ તમે કેલ્ક્યુલેટ કર્યું, આ એક્ઝામ્પલ, એના આધારે તમારે સીધું તમારે ગણતરી કરવાની થશે આની 1.33ની. ત્યાર પછીનો આપણો જે પ્રશ્ન આવે છે 1.34. તો 1.34 રકમ ખૂબ મોટી છે, મૂંઝાવાની જરૂર નથી. એક વખત આપણે આખી રકમ ચેક કરી લઈએ. એક વેલ્ડિંગ કરવાનો બળતણ વાયુ કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે. એટલે કે કાર્બન છે અને હાઇડ્રોજન તત્વ અંદર આવેલું છે. એટલે બે તત્વો આપણા મેઇન થઈ ગયા, કાર્બન અને હાઇડ્રોજન. 3.38 ગ્રામ તમને કાર્બન ડાયોક્સાઇડ આપેલો છે અને 0.690 પાણી આપ્યું છે. આટલી રકમ અત્યારે હું રાખું છું, બાકીની રકમ આપણે જરૂર પડે એમ લેતા જઈશું આપણે ફરતી પાછા આગળ. તો હવે આની ઉપરથી તમે આનો આણ્વીય દળ તો તમને ખ્યાલ જ છે કેટલો થશે? 44. તમારે લખવાનો છે. હું તો ડાયરેક્ટ કહી દઉં છું કે આણ્વીય દળ 44 છે, આનો 18 છે. તમારે લખવાનું કાર્બન ડાયોક્સાઇડનો આણ્વીય દળ બરાબર 44, H2O નો આણ્વીય દળ બરાબર 18. તો જો 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ હોય એમાં કાર્બન કેટલા ગ્રામ થશે? તો કે 12 ગ્રામ કાર્બન હશે. પણ મારી પાસે તો કેટલો કાર્બન ડાયોક્સાઇડ છે? 3.38 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બરાબર કેટલા? આની આપણે કેલ્ક્યુલેટરમાં ત્રિરાશી મૂકી અને ગણતરી કરતા જ આવી છીએ આપણે. હારવાર આ દાખલો આખો હું જ ગણાવીશ, તમારે ખાલી સમજવાનો છે અને પછી તમારે નોટ ડાઉન કરવાનો છે. તો આનો જે જવાબ આવ્યો ચોકડી ગુણાકાર, આ બંનેનો ગુણાકાર ડિવાઇડેશન બાય 44, જવાબ આવ્યો 0.9218.
ગ્રામ કાર્બન। આવી જ રીતે તમારે H2O ની ગણતરી કરવાની છે કે 18 ગ્રામ હોય, 18 ગ્રામ H2O માં કેટલા ગ્રામ થશે? તો કે 2 ગ્રામ હાઇડ્રોજન થશે। તો 0.690 ગ્રામ H2O બરાબર કેટલા? તો ફરીથી આપણે મલ્ટીપ્લાય કરશું તો કે 0.690 × 2 ડિવાઇડેડ બાય 18, એટલે જવાબ તમારો આવશે 0.077 ગ્રામ હાઇડ્રોજન। હવે કુલ વજન કેટલું થઈ ગયું તમારી પાસે? તો કે આખા સંયોજનની અંદર કાર્બન ને હાઇડ્રોજન છે, માં લખવાનું સંયોજનનું દળ બરાબર કાર્બનનું દળ વત્તા હાઇડ્રોજનનું દળ। કાર્બનનું દળ કેટલું મેળવ્યું? 0.9218। હાઇડ્રોજનનું કેટલું મેળવ્યું? 0.077। આ બંનેનો આપણે સરવાળો કરશું .9988 સંયોજનનું વજન થઈ ગયું, જે તમને કુલ વજન મળ્યું છે। ત્યાર પછીના સ્ટેપની અંદર હવે તમારે ટકાવારી શોધવાની છે। તો અહીંયા આપણે લખશું કાર્બનની ટકાવારી, તો કાર્બનનું વજન છેદમાં કુલ વજન ગુણ્યા 100। તો કાર્બનનું વજન કેટલું છે? 0.9218, કુલ વજન છે 0.9988 ગુણ્યા 100। આની ગણતરી કરતા 92.32 મળશે। સેમ ટુ સેમ હાઇડ્રોજનની ગણતરી કરશો તો 7.68% મળશે। આ બેની આપણને દળ ટકાવારી મળી ગઈ છે। હવે જે આપણી જે મેથડ હતી જૂની પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરવાની, એ મેથડનો હું ઉપયોગ કરું છું। તો એ મેથડની અંદર કાર્બન અને હાઇડ્રોજન, કાર્બનનો દળ 12, હાઇડ્રોજનનો 1, ટકાવારી આપણને કેટલી મળી? 92.32 અને 7.68। હવે આપણે 92.32 ડિવાઇડેશન બાય 12, તો જવાબ તમારો આવશે 7.69, આનું 7.68 અને 1 એટલે કે કાર્બન ને હાઇડ્રોજન કેટલા થઈ ગયા? તો કે 1 થઈ ગયા તમારી પાસે, પૂર્ણાંક સંખ્યા 1 આવી, એટલે કાર્બન ને હાઇડ્રોજન તમારા 1 થઈ ગયા। એટલે આ તમારું શું મળી ગયું? પ્રમાણસૂચક સૂત્ર। હવે રકમમાં આગળ એવું કીધું છે કે વેલ્ડિંગ વાયુમાં 10 લિટર કદે 11.6 ગ્રામ વજન ધરાવે છે। તો લખવાનું એસટીપી શબ્દ વાપરો છે। જો એસટીપી જે શબ્દ વાપરો હોય તો 10 લિટરની અંદર વેલ્ડિંગ વાયુ છે એ 11.6 ગ્રામ દર્શાવે છે। એસટીપી એટલે 22.4 લિટર એનું પ્રમાણિત મૂલ્ય છે। એટલા એ કેટલા? તો એપ્રોક્સી તમારો જવાબ છે 26 ગ્રામ જેવો જવાબ તમારો આવશે। એન એટલે તમને ખ્યાલ જ છે શું થશે? તો કે આણ્વીય દળ છેદમાં પ્રમાણસૂચક દળ, આણ્વીય દળ 26, 13, n બરાબર 2। તો આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર, n બરાબર 2 ગુણ્યા CH, તો C2H2 તમારો આન્સર। આવી રીતે આખું એક્ઝામ્પલ તમારે કેલ્ક્યુલેટ કરવું પડશે। આ ખૂબ મોટો દાખલો હતો, 4 માર્કમાં પૂછાઈ શકે, જેથી મેં તમને અત્યારે કરાવી દીધેલો છે। જરૂર પડે તો નોટ ડાઉન કરી લેજો।
नेक्स्ट एग्जाम्पल 1.35 एक रिएक्शन आपीश तमने CaCO3 प्लस 2 मोल HCl गिव्स जे एनी आपणे जरूर है नहीं। હવે તમારે HCl ની વાત કરી છે 25 ml 0.75 મોલારિટી HCl તો મોલારિટી આપી છે તમને તો કે કદ આપ્યું છે તમને 25 ml એને લીટરમાં કન્વર્ટ કરો એટલે 0.025 લીટર મોલારિટી તમને આપી છે 0.75 મોલારિટીનું સૂત્ર મૂકો तो ग्राम ना छेद में लीटर गुणिया आणवीय दळ बट ग्राम ना छेद में आणवीय दळ एटले वजन ना छेद में आणवीय दळ एने आपणे शेना वडे ओळखीए छीए मोल मोल ना छेद में लीटर अगाऊ पण आ समीकरणनो आपणे उपयोग करेलो हतो एम तमने केटलो आप्यो छे तो के 0.75 मोल एम ना लीटर थशे 0.025 अहींया मोल ની હું ગણતરી કરું तो 0.75 गुणिया 0.025 चलो जो कैलक्युलेटर ની મદદથી ગણતરી કરો તો શું જવાબ આવે છે તમારે तो जवाब તમારો થશે 0.01875 मोल आ जे मोल मेळा એ તમને HCl ના मोल मेळा છે હવે આ રિએક્શન ને જો ધ્યાનમાં લો तो आनी ऊपर तुम कही सको कि जो आ हूँ 1 मोल वापरू छू तो आना केटला मोल वपराय छे 2 मोल वपराय छे तो लखी सको अहींया 2 मोल HCl बराबर 1 मोल CaCO3 पण मारी पासे तो HCl ना केटला मोल छे तो के 0.01875 मोल HCl ए केटला फरीथी चौकड़ी गुणाकार करूं छू तो चौकड़ी गुणाकार थशे 0.01875 गुणिया 1 डिवाइड बाय 2 तमारो जवाब आयो 0.009375 मोल CaCO3 त्यार पछी मोल નું सूत्र મૂકવાનું मोल बराबर वजनना छेदમાં आणवीय दળ હવે મોલ તમારા આ મૂકવાના છે CaCO3 ના એ અહીંયા મૂકી દીધા आणवीय दળ તમારે CaCO3 નું ગોતીને લખી નાખવાનું એટલે વજન મળી જાય જે આવી દાખલાનો જવાબ લાસ્ટ એક્ઝામ્પલ एक रिएक्शन आपी છે 4 मोल HCl वत्ता 1 मोल MnO2 आप्યું છે અને એવું કીધું છે કે 5 ગ્રામ MnO2 એ HCl ना ग्राम तमारे फाइंड करवाना छे काई वांधो नहीं चलो पहला बधाने आपणे मोलिक्युलर अणुभार गोत नाखीए हाइड्रोजन नो 1 क्लोरीन नो 35.5 અને टोटल થઈ જશે 36.5 तो 36.5 ગુણ્યા કેટલા વાપરશે 4 એટલે આનો વજન કેટલો થઈ ગયો 146 ગ્રામ HCl થયો એવી રીતે આનો આપણે ગોતશું Mn નો થશે 55 ऑक्सीजन नो 16 ना 2 એટલે 32 इज इक्वल टू 87 ग्राम MnO2 એટલે કે જો હું 87 ग्राम MnO2 વાપરું તો મને HCl કેટલા ગ્રામ મળશે 146 ગ્રામ મળશે પણ મને રકમમાં કેટલા ગ્રામ કીધા છે તો કે 5 ગ્રામ MnO2 કીધા છે તો 5 ગ્રામે કેટલા तो 146 गुणिया 5 छेद में 87 146 गुणिया 5 डिवाइडेशन बाय 87 तो तमारो जवाब आवशे 8.39 ग्राम HCl प्रक्रिया करशे रकम मोटी होय पण तमने एवुं लागे के अघरू छे स्वाध्याय आखे आखो आपणे अहींया पूरो करेलो छे मने तमारे एक बुकनी अंदर आना स्वाध्यायना जेटला एक्जाम्पल छे ए बधा तमारे मने क्लियर करीने एक सरस मजानी बुक बनावी अने तमारे लखीने राखवानी छे
જેને કારણે તમારે જ્યારે એક્ઝામ હોય ત્યારે જો તમે તમારી જાતે દાખલા ગણેલા હશે તો તરત તમને યાદ રહેશે, તમારે બીજાની હેલ્પની જરૂર પડશે નહીં. એટલા માટે પોસિબલ હોય તો તમે તમારી રીતે જાતે જ આ એક્ઝામ્પલ ક્લિયર કરજો. નેક્સ્ટ લેક્ચરથી આપણે નવું ચેપ્ટર શરૂ કરવાના છીએ. ચેપ્ટર નંબર 2, પરમાણુનું બંધારણ. ફિઝિક્સલ ટોપિક્સનું ચેપ્ટર છે, ખૂબ સરસ મજાનું ચેપ્ટર છે. ત્યાં સુધીમાં તમારે આનો સ્વાધ્યાય કેલ્ક્યુલેટ કરીને રાખવાનો છે. મેં થોડા JEE નીટના 15 જેટલા MCQ મેં તમને આપ્યા હતા. સન્ડે હતો એટલે 15 જેવા JEE નીટના MCQ હતા. ઘણા બધા MCQ તમે સોલ્વ કર્યા હશે અને ઘણા બધામાં હજી તમને ક્વેરી ઉત્પન્ન થઈ હશે. તો એક બે વિદ્યાર્થીના મારી ઉપર કોલ પણ આવેલા, ખૂબ સરસ, મને તમારું કામ ગમ્યું છે, પણ હજી તમારે MCQ છે 4 માર્કનો MCQ છે. એક દિવસ હજી આખો દિવસ પ્રયત્ન કરો, નહીંતર પછી નેક્સ્ટ કાલના દિવસમાં તમને હું સોલ્યુશન આપી દઈશ. પણ જેટલું પ્રયત્ન તમે જાતે કરશો એમ તમને વધારે મજા આવશે, વધારે રિફર થશે, રિવિઝન થશે. તો આવીને આવી તમે મહેનત કરતા રહો. થેન્ક યુ.